હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી પાલકનું જ્યુસ, જે ખૂબ જ ગુણકારી હોય છે અને આયરનથી ભરપૂર હોય છે. તો પાલકની મેં આ રીતની ક્વોન્ટિટી લીધી છે અને દરેક પાનને મેં વ્યવસ્થિત રીતે ધોઈ લીધા છે, એક એક પાનને. તો કોઈ પણ ભાજી આપણે યુઝ કરતા હોઈએ તો આ રીતે ધોવું જરૂરી છે, કેમ કે માટી ઉપર ઘણી લાગેલી હોય છે. એ રીતે અહીંયા મેં નાના મોટા પાન લીધા છે, 15 પાનની આસપાસ મેં લીધા છે. અહીંયા એક મિક્સર જારની અંદર અડધી ચમચી ખાંડ નાખીશું, એક નાની ચમચી જીરાનો પાવડર નાખીશું, ચપટી મરીનો પાવડર નાખીશું, ત્યાર પછી મીઠું નાખીશું 1 ચમચી, અને હવે અડધા લીંબુનો રસ નીચવીશું. લીંબુ નીચવાઈ ગયા બાદ આપણે પાન જે ધોઈને રાખેલા હતા એ એડ કરી લઈશું, અને 1 ચમચી જેટલું જ પાણી આપણે એડ કરીશું. વધુ પાણી એડ નથી કરવાનું આપણે. જો વધુ પડતું પાણી એડ થઈ જશે તો પેસ્ટ બરાબર નહીં બને. મિક્સર જારમાં 2 થી 3 મિનિટ માટે આપણે એને ફેરવી લેવાનું છે, જેથી સરસ રીતે પેસ્ટ બની જાય. તો તમે જોઈ શકો છો અહીંયા આ રીતનું પેસ્ટ આપણી એકદમ રેડી છે. અને હવે મોટા મિક્સર જારની અંદર પાણી એડ કરી લઈશું. પાણી તમે ગ્લાસના હિસાબે નાખી શકો છો. આ રીતે ડાયરેક્ટ પાણી જો તમને લેવલ ખબર ના પડતી હોય તો તમે ગ્લાસને ભરીને પણ એડ કરી શકો છો પાણી, જેથી તમને ખ્યાલ આવે કે કેટલા વ્યક્તિઓ માટે બનાવવાનું છે. અહીંયા હું 4 વ્યક્તિઓ માટે બનાવી રહી છું, એટલે આટલું પાણી પૂરતું છે. અને જે પેસ્ટ બનાવીને રેડી કરી છે આપણે એડ કરી લઈશું મોટા મિક્સર જારમાં. 2 મિનિટ માટે આને આપણે ફેરવી લેવાનું છે. ફેરવ્યા બાદ તમે જોઈ શકો છો કે આપણું જ્યુસ એકદમ રેડી છે બનીને. અને આ જ્યુસ ફક્ત 5 મિનિટમાં રેડી થઈ જાય છે. આ જ્યુસ જ્યારે તમે પીશો ત્યારે તમને લાગશે જ નહીં કે આ પાલકનું જ્યુસ તમે પી રહ્યા છો. તો ચોક્કસથી ટ્રાય કરજો.